દાહોદમાં વિદ્યાર્થીનીની હત્યાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયથી સ્વામી વિવેકાનંદના પુતળા સુધી આ પદયાત્રા યોજી છે। કોંગ્રેસે આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પદયાત્રા થકી રાજ્યની કથળેલી કાયદો અને વ્યવસ્થાનો વિરોધ કર્યો છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે આરોપી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા હોવાથી મુખ્યમંત્રી મૌન છે। દાહોદમાં એક બાળકી પર દુષ્કર્મના પ્રયાસ અને ત્યારબાદ તેની હત્યાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા છે। વાત કરીશું શક્તિસિંહ ગોહિલ સાથે। શક્તિસિંહભાઈ, દાહોદમાં દુષ્કર્મની ઘટનાનો પ્રયાસ અને ત્યારબાદ હત્યા અતિશય કરુણ અને દુઃખદ ઘટના છે। કોઈ પણ માણસનું માથું શરમથી ઝૂકી પડે એ પ્રકારની ઘટના। 6 વર્ષની નિર્દોષ દીકરી શાળાના આચાર્યમાં બાળક ભગવાન જોવે, પોતાની ગાડીમાં બેસાડીને લઈને નીકળે, બળાત્કારની કોશિશ થાય, દીકરી રડવા માંડે, ચીખવા ચિલ્લાવા માંડે તો ગળું દબાવીને એને મારી નાખવામાં આવે અને કોઈ પીઢ ગુનેગાર હોય એવી રીતે આખો દિવસ લાશ ગાડીમાં રાખે। સાંજે બધા છોકરાઓ જાય પછી સ્કૂલમાં ગાડીમાંથી લાશ કાઢીને મૂકે, ગાડી ધોવા માટે ગોધરા જઈને ગાડી વોશ કરી આવે અને એમ છતાં આટલી કરુણ ઘટનામાં વડાપ્રધાન શ્રી કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ટ્વીટ નથી કરતા, એક પણ સડક પર ભાજપનો માણસ નથી, કારણ કે ગુનો કરનાર ભાજપની વિચારધારાનો માણસ એના પોતાના ફેસબુક પર આરએસએસનો પ્રચારક છું, આરએસએસના કેમ્પમાં ટ્રેનિંગો લીધી છે એના ફોટા, ભાજપના નેતાઓ સાથે ફોટા, અને ત્યારે હવે આવા કેસમાં ન્યાય ન મળે એવી સ્થિતિ છે। ત્યારે એક જવાબદાર પક્ષ તરીકે અમે રોડ ઉપર આ મુદ્દો લઈને નીકળ્યા છે। શું માંગણી, કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખો? મર્ડર છે, પોસ્કો નીચે ગુનો છે, તાત્કાલિક કેસ ચાલે અને આવા નરાધમને ફાંસીની સજા થવી જોઈએ। અને વડાપ્રધાનશ્રીએ અને મુખ્યમંત્રીશ્રી આજ સુધી ચૂપ છે, એમણે મોઢું ખોલવું જોઈએ અને બોલવું જોઈએ। તો તમે જોયું કે આ હતા શક્તિસિંહ ગોહિલ, જેમનું કહેવું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આખો કેસ ચાલે, આરોપી સામે પોસ્કોની કલમ ઉપર 302 મર્ડરની કલમ દાખલ કરીને તેની સામે કાર્યવાહી થવી જોઈએ। સૌથી મહત્વની ઘટના કે રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર મુદ્દે મૌન છે, તેમને ખુલીને બોલવું જોઈએ અને આરોપીને ફાંસી થાય તેવી માંગણી સાથે કોંગ્રેસે આ પદયાત્રાનું આયોજન કર્યું છે અને તેઓ પોતાની માંગ ઉપર અક્કમ છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।